આપણે બનાવીશું બધાના હોટ ફેવરિટ એવા ઇડલી સાંભાર કોપરાની ચટણી સાથે. બહુ મસ્ત લાગે છે ઘરે બનાવેલા, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. હવે ઇંગ્રેજ જોઈ લઈએ. 3 વાટકી કણકી છે અને 1 ચમચી મેથી દાણા છે. મેં બંને જોડે જ પલાળી દીધા હતા. અને 1 વાટકી છે અડદની દાળ અને 1 નાની વાટકી છે પૌવા. પૌવા નાખવાથી એમાં બેટરનો સ્વાદ એ સરસ આવે છે અને આથો પણ સરસ આવે છે. પહેલાં આપણે કણકી પીસી લેશું. તમે ચોખા પણ લઈ શકો છો. મારી પાસે કણકી હાજર હતી એટલે મેં કણકી લીધી છે. ઘરે બેટર બનાવવાથી એની ઇડલીનો સ્વાદ બહુ સરસ આવે છે અને એકદમ સોફ્ટ બને છે. જો આવી રીતનું બેટર તૈયાર કરવાનું, આવી એકદમ પીસાઈ જવું જોઈએ. એક ડબ્બામાં કાઢી લઈશું આપણે. આવી રીતે બીજું પણ મેં પીસી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત પીસાઈ ગયું છે. એ પણ આપણે ડબ્બામાં કાઢી લઈશું. અને હવે આપણે પીસશું અડદની દાળ. અડદની દાળ લઈ લઈશું અને એને પણ આપણે પીસી લઈશું. એમાં 2 ચમચી એડ કરશું દહીં, એટલે ખટાશ આવવાથી એકદમ ઇડલી આપણી સોફ્ટ બને છે. એમાં થોડું પાણી એડ કરશું. અડદની દાળ છે એટલા માટે થઈને એમાં થોડું પાણી એડ કરવું પડશે. આપણી અડદની દાળ પણ પીસાઈ ગઈ છે. હવે બધું મિક્સ કરી દેશું અને 3 થી 4 કલાકનો આથો આવવા દેશું. હવે એમાં થોડા એડ કરશું પૌવા. પૌવાથી આથો બહુ જ સરસ આવે છે. એકદમ એને ઝીણું પીસી લેવાનું છે. એ પણ એડ કરી દેશું અને ફરીથી બધું એકદમ મિક્સ કરી લેશું અને 4-5 કલાક સુધી આથો આવવા દેશું. થોડું મીઠું એડ કરી દેશું અને ફરી પાછું હલાવી લેશું. અને પછી સાંભાર મસાલો મેં ઘરે જ બનાવ્યો છે. એ પણ તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઈશ. એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. ચણાની દાળ છે, આખા ધાણા છે, અડદની દાળ છે, મગની દાળ છે, કાશ્મીરી કુમઠી લાલ મરચાં છે, મેથી છે અને ખડા મસાલા છે. હવે એક આપણે પેન લેશું. બધું 1-1 ચમચી લીધું છે. પેનમાં અડધી ચમચી તેલ લેવાનું ખાલી અને બધા મસાલા સાંતળી લેવાના. કોરા ન લાગે અને સતળાઈ જાય એટલે એકદમ સરસ લાગે છે. અને 8 થી 10 પત્તા કડી પત્તા એડ કરશું. હવે આપણો મસાલો શેકાઈ ગયો છે. એને એક ડીશમાં લઈ લેશું અને ઠંડો થવા દેશું. તુવેરની દાળ તો મેં બાફી લીધી છે. તમારે જેટલી જોઈએ એટલી બાફી લેવાની. મસાલો આપણો ઠંડો થઈ ગયો છે. હવે મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી લેશું. આ મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. બહારના મસાલા કરતાં પણ ઘરનો મસાલો એકદમ સરસ થાય છે. તમે એક વખત ટ્રાય કરજો આ મસાલો બનાવવાની. વધે તો તમે દાળમાં પણ વાપરી શકો છો. કાયમ તમે દાળ બનાવો તો. હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું અને સાંભારના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં તમને. કાંદો, બટેકા, ટામેટાં, રીંગણ અને સરગવાની સિંગ. બધું મેં એક મોટું કાંદો લીધો છે અને બટેટું એક મોટું લીધું અને ખડા મસાલા છે વઘાર માટે થઈને, બોરિયા મરચાં છે, કડી પત્તા છે અને સાંભારમાં ખટાશ માટે થઈને આંબલી છે. એક પેન લેશું, એમાં 2 મોટા ચમચા તેલ એડ કરશું. હવે બધા ખડા મસાલા આપણે એડ કરશું. તજ, લવિંગ, બાદિયા, તજપત્તું, આ બધા ખડા મસાલા એડ કરવાથી સાંભાર એકદમ સરસ લાગે છે. 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, તજપત્તું, બોરિયા મરચાં, મેથી અને કડી પત્તા અને હિંગ મૂકીને આપણે પહેલાં કાંદો વઘારશું. બોરિયા મરચાં સ્પેશિયલ સાંભારના જ આવે છે. આ તમે વાપરશો તો સાંભારનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. હવે બટાટા પણ એડ કરી દઈશું અને રીંગણ પણ એડ કરશું. મિક્સ કરી લઈશું અને સરગવાની શીંગો એડ કરશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ટમેટાં પણ એડ કરી દઈશું. ફરી બધું મિક્સ કરી લઈશું. હવે મસાલા કરી લઈશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. 1 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. અડધી ચમચી હળદર એડ કરશું. ફરી બધું મિક્સ કરી લઈશું. આપણો સાંભારનો મસાલો તૈયાર છે. હવે અમે એડ કરશું આપણે
બાફેલી તુવેરની દાળ, બધું મિક્સ કરી લેશું. થોડું પાણી એડ કરશું, તમારે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરવાનું. અને હવે એને ઉકળવા મૂકી દેશું. અને ઉકળી ગયો છે, હવે થોડી એમાં આંબલી એડ કરી દેશું. અંદર બધાય શાકભાજી ચડી જાય પછી જ આંબલી એડ કરવાની. અને ગોળ પણ એડ કરી દેશું. અને હવે આપણે જે મસાલો બનાવ્યો સાંભાર મસાલો એ તમે 2 થી 3 ચમચી એડ કરી શકો છો. અને ફરી મિક્સ કરી લેશું અને થોડો ઉકળવા દેશું. આપણો સાંભારનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. ઘરનો મસાલો નાખવાથી એકદમ ટેસ્ટી બને છે. આપણો સાંભાર ઉકળી ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત સાંભાર થઈ ગયો છે, ઘાટો સરસ. આ મસાલો નાખવાથી સાંભાર એકદમ ઘાટો થાય છે. 2 થી 3 ચમચી અંદર નાખવો પડે છે. જેટલો તમારે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે કરવાનું. આપણો સાંભાર હવે તૈયાર છે. ઢાંકી દેશું. હવે આપણે બેટર જોઈ લઈએ. વાહ, સરસ મજાનો એકદમ આથો આવી ગયો છે. પૌવા નાખવાથી તમારે બેટરમાં આથો એકદમ સરસ આવે છે. તમે ટ્રાય કરી જોજો આવી રીતે બેટર બનાવવાની. બહારનું બેટર બહુ જ મોંઘું પડે છે. તમે ઘરે બેટર બનાવશો તો બહુ જ સસ્તું પડશે અને સ્વાદમાં પણ સારું થાય છે. અને એકદમ ઇડલી એકદમ સોફ્ટ થાય છે. હવે આપણે એક તપેલીમાં ખીરું લઈ લેશું અને ઇડલીના મોલ્ડમાં આપણે એને ગ્રીસ કરી લેશું. મેં ગરમ પાણી મૂકી દીધું છે. હવે આ બેટર લીધું છે 2 ચમચા. એની અંદર એડ કરશું આપણે થોડોક સાજીના ફૂલ એટલે ખાવાનો સોડા અને અડધી ચમચી એડ કરશું તેલ. આવી રીતે બનાવવાથી એકદમ આપણી ઇડલી એકદમ સોફ્ટ બને છે અને એકદમ જાળીદાર બને છે. હવે આપણે મોલ્ડમાં 1 ચમચો ઇડલીનું ખીરું રેડી દેશું અને ઇડલી આપણે તૈયાર કરી લેશું. બીજા મોલ્ડમાં પણ મેં ગ્રીસ કરી લીધું છે. એમાં પણ આપણે ઇડલીનું બેટર રેડી દેશું અને 10 થી 15 મિનિટ સુધી એને ઢાંકીને રાખી દેશું. હવે જોઈ લઈએ આપણે. વાહ, એકદમ આપણી ઇડલી ફૂલી અને એકદમ જાળીદાર ઇડલી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફૂલેલી થઈ ગઈ છે. હવે ઇડલી આપણી ઠંડી થઈ ગઈ છે. તો હવે ઇડલીના મોલ્ડમાંથી આપણે ઇડલીને કાઢી લઈએ. જોઈ શકો છો તમે એકદમ આપણી ઇડલી જાળીદાર બની છે. તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારે વઘારીને કે ચટણી સાથે. વાહ, એકદમ આપણી ઇડલી સોફ્ટ બની છે. હવે આપણે સર્વ કરી લઈએ. સાંભાર સર્વ કરી લીધો છે અને ઇડલી પણ સર્વ કરી લઈએ. હવે ગાર્નિશ કરીશું આપણે ધાણાથી સાંભારને અને કોપરાની ચટણી સાથે ઇડલીને સર્વ કરશું. તમે જોઈ શકો છો એકદમ આપણી જાળીદાર અને એકદમ સોફ્ટ ઇડલી બની છે. વાહ, બહુ જ સરસ બની છે. આપણે ઇડલીની ઉપર સાંભાર રેડી દેશું. જો વાહ, બહુ મસ્ત થઈ ગયું છે. એકદમ જોઈને ખાવાનું મન થઈ જાય એવું સરસ સાંભાર અને ઇડલી બને છે. અરે વાહ, એકદમ ટેસ્ટફુલ અને ચટણી તો બહુ જ સરસ બની છે. તમે ટ્રાય કરજો આવી જ રીતની. જે મેં બેટર બનાવ્યું છે એવી રીતે ઘેર બેટર બનાવવાની ટ્રાય કરજો. વાહ, એકદમ મસ્ત બની છે. જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મારી નવી રેસીપીના નોટિફિકેશન આપને મળતા રહીએ. અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.